સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય કલેક્ટર કચેરી અને બહુમાળી ભવનમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો। જિલ્લામાં આવેલી અન્ય સરકારી કચેરીમાં પણ ફાયર એનઓસી જ ન લેવામાં આવી હોવાનો શહેરીજનોએ ગંભીર આક્ષેપ કર્યો। સરકારી કચેરીઓમાં ફાયર સેફટી મામલે નિયમો નેવે મૂકવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે। માની લો કે આ ઘટના બની હોત અને આગની ઘટના અહીંયા પણ બની હોત તો અહીંયા પણ માણસોની ખુવારી થાત, માનવ હત્યા જેવી ઘટનાઓ બને। એટલે આ તંત્રની ઘોર બેદરકારી છે। આ સક્ષમ અધિકારીઓ શું કરી રહ્યા છે કઈ ખબર નથી પડતી। અત્યારે તમે સુરેન્દ્રનગર જો કેટલા વીજ વાયરો ખુલ્લા પડ્યા છે, મોટા મોટા હોર્ડિંગ્સો હજુ લાગેલા છે। આ તંત્રની અત્યારે પણ એટલી જ ઘોર બેદરકારી છે। સુરેન્દ્રનગરનું તંત્ર એટલું જ નગરોડ છે, હજી પણ સેફટીના સાધનોની તપાસ નથી થતી। એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન વિભાગ આ તમામ સાથેની જે છે એ તમામ સાથે ચર્ચા થયેલી છે અને જ્યાં પણ જે કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ મંજૂરીઓ અથવા તો સિસ્ટમમાં કોઈ ખામી હોય તો એને આગામી 2 દિવસમાં જે છે એ દૂર કરવા માટે સૂચના